ડોક્ટર હિમાંશુ ઠક્કર છે। હું રાજકોટ ખાતે છેલ્લા 22 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું ઈએનટી સર્જન તરીકે। તાજેતરમાં જ એક ખૂબ જ અજીબ કિસ્સો અમારા પાસે આવ્યો। 1.5 વર્ષનું બાળકની ઉંમર હતી અને બાળકનું નામ હતું ધ્યાન। એમના ફાધરનું નામ હતું દીક્ષિતભાઈ। એમના કહેવા પ્રમાણે બાળકને છેલ્લા 10-12 દિવસથી શરદી ઉધરસ કફ હતું। અનેક દવાઓ કરાવી, ફેર ન પડ્યો, એટલા માટે ખાસ સીટી સ્કેન કરવામાં આવ્યો। ત્યારે બાળકની હાલત ખૂબ જ ખરાબ હતી। વેન્ટિલેટર સપોર્ટ ચાલુ હતો, ઓક્સિજન જતું હતું, ઓક્સિજન મેન્ટેન નહોતું રહેતું અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। સીટી સ્કેનમાં એવું જાણવા મળ્યું કે કંઈક ફસાયેલું છે ડાબી બાજુ। આપણી શ્વાસનળીની રચના આપણે હું સમજાવું। આ મેઇન શ્વાસનળીનો ભાગ હોય, જમણું અને ડાબુ ફેફસામાં બે ભાગમાં નળીઓ ડિવાઈડ થતી હોય। સીટી સ્કેન પ્રમાણે ડાબી બાજુની નળીમાં, શ્વાસનળીમાં છેક ફેફસાની નજીક કંઈક ફસાયેલું જોવા મળ્યું। હવે આવી હાલતમાં જ્યાં છેક ઊંડે આવી કોઈ વસ્તુ ફસાયેલી હોય અને શું ફસાયેલું છે એમના પેરેન્ટ્સને પણ ખ્યાલ નહોતો। દૂરબીન વડે બ્રોન્કોસ્કોપીની તપાસ કરવામાં આવી બાળકને ઘેન આપીને અને 2 થી 3 કટકા શિંગદાણાના કાઢવામાં આવ્યા। કેસની વિકટ પરિસ્થિતિ હતી કે બાળકની શ્વાસનળી માત્ર 5 મિલીમીટર જેટલી ડાયામીટરમાં હોય। 3 મિલીમીટર અમારું દૂરબીન જાય અને દૂરબીન વડે એને કાઢવાનું હોય। 1-1.5 મહિના જૂની વસ્તુ ફસાયેલી હોય એટલે ચામડી સાથે ચોટેલી હોય। એ દરમિયાન કાઢવામાં પણ જોખમ થાય, ક્યારેક શ્વાસનળીમાં ઈજા થાય, બ્લીડિંગ થાય, બાળકનું મૃત્યુ પણ થઈ શકે। નાની અમથી બાબત કેટલી ગંભીર પરિસ્થિતિ ધારણ કરે છે। વાલીઓ માટે ખૂબ ચેતવણીરૂપ કિસ્સો છે। એમના પેરેન્ટ્સને પછી રિકલેક્ટ થયું હતું કે ક્યારેક પ્રસાદ ખાતા ખાતા એમાં શિંગદાણો આવી ગયો હોય સાહેબ, તો 1.5-2 મહિના જેવું જૂની વાત થશે, એમને ખ્યાલ નહોતો। એટલે ખાસ કરીને નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને આવી જે કોઈ નાની વસ્તુ ક્યારેક ગંભીર પરિસ્થિતિમાં પરિણમે તો બાળકોનું ખાસ ધ્યાન રાખવું। થેન્ક યુ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।